ઘણી વખત આપણે ફોનમાં એવી વાતો કરતા હોય છે, બોલવામાં એવી વાતો કરતા હોય કે ભાઈ અમે વગાડીને કહી છીએ. હું કહું છું 2027માં આ 2027માં વિપક્ષી નેતાઓને, વિપક્ષી આગેવાનોને, આ ગામનું અહિત કરનારાઓને હજી પણ આ જાહેર સભાના કોલેજ ચોકમાંથી કહું છું અને વગાડી કહું છું કે 2027માં તાકાત હોય એવી રીતે આવી જઈજો. અમારી જનતા, અમારા કાર્યકરો, અમારા આગેવાનો અને અમારા ભાજપ ઉપર અમને સંપૂર્ણ ભરોસો છે. જેને અમારે જીતાડવા છે, જેના માટે મહેનત કરવી છે, જે યુવા નેતાએ ગોંડલનું બલિદાન આપ્યું છે, એવા નેતાને ફરીથી એક કમળ આપશું. જો આજે ગીતાબાના ચરણોની અંદર 44 કમળ આપી શકતા હોય, તાલુકા પંચાયતમાં આપી શકતા હોય કમળ અને જિલ્લા પંચાયતમાં આપી શકતા હોય, તો હે વિરોધીઓ, તમને 2027માં આ ગોંડલ કમળ આપશે અને ગુજરાત ભાજપને જઈને મૂકી આવશું. ન્યૂઝ અપડેટ્સ